યુદ્ધને કારણે ગેસ સંકટનો મુદ્દો હવે વિધાનસભા ગૃહમાં ઉઠ્યો છે। કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે ગેસ સંકટનો મુદ્દો ઉઠાવ્યો। ગેસ સિલિન્ડર, એલપીજી, સીએનજીની અછત ઊભી થઈ તે પ્રકારની વાત શૈલેષ પરમારે કરી છે। મંત્રી અર્જુન મોઢવાડિયાએ તાકીદે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો। કેન્દ્રીય સરકાર હસ્તકની મેટર હોવાની ચર્ચા ન થઈ શકે, મોરબીના ઉદ્યોગોને મુશ્કેલી ન પડે તે માટે સીએમએ કાલે સૂચના પણ આપી હોવાની વાત અર્જુન મોઢવાડિયાએ કરી। ગૃહમાં આ મુદ્દે વાત થશે તો ખોટો સંદેશ જશે। ગેસની કોઈ અછત ન હોવાની પણ અર્જુન મોઢવાડિયાએ વાત કરી છે। તો મોરબીના ઉદ્યોગકારો જે છે સિરામિક ઉદ્યોગને પણ વધુ અસર ન પહોંચે તે માટે મુખ્યમંત્રી તરફથી સૂચના આપી દેવામાં આવી હોવાની વાત અર્જુન મોઢવાડિયાએ કરી। આ સાથે તેઓએ કહ્યું કે જો આ મુદ્દો ગૃહમાં ચર્ચાય તો લોકોમાં એક ખોટો મેસેજ પણ જઈ શકે છે। હાલ ગેસની કોઈ અછત નથી તે પ્રકારની વાત અર્જુન મોઢવાડિયાએ કરી છે। મહાયુદ્ધ વચ્ચે ગેસની અછત, સીએનજીની અછત હોવાને કારણે લોકો કે જેઓ ગેસ એજન્સી બહાર બાટલા લઈને લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર હોય તે પ્રકારના દ્રશ્યો પણ એક બે દિવસથી અલગ અલગ જગ્યા પરથી સામે આવે છે। ત્યારે આ સમગ્ર મામલે ગૃહમાં વિપક્ષે મુદ્દો ઉઠાવ્યો અને માંગ કરી છે ચર્ચાની। આ સમગ્ર મામલે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ જોડાયા છે। જે હિરેન, વિપક્ષ કે જેણે સવાલ ઉઠાવતા અર્જુન મોઢવાડિયાએ પણ કહ્યું કે ગૃહમાં આ મુદ્દો ન ચર્ચાઈ શકે, શું વધારે વિગત? કોંગ્રેસનો આજે ગૃહની અંદર અને ગૃહની બહાર આ મુદ્દો રહ્યો છે, જે ખાડીની અંદર ખાડી દેશોના યુદ્ધની પરિસ્થિતિને કારણે ગેસ મળવાની જે પરિસ્થિતિ દેશની અંદર અને રાજ્યની અંદર નું નિર્માણ થયું છે તેને લઈ અને કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહની અંદર આજે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે હજુ યુદ્ધની શરૂઆત થઈ છે ત્યારે ગેસના બાટલા, એલપીજી કે સીએનજીની મુશ્કેલી ઊભી છે। એ પણ કહ્યું હતું કે આ પરિસ્થિતિને પહોંચી વળવા શું આયોજન છે, બજારની અંદર ભાવ પણ વધતા હોવાની વાત પણ કોંગ્રેસે કરી હતી। બીજી તરફ અર્જુન મોઢવાડિયાએ તરત જ આ પોઈન્ટ ઓફ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય સરકાર હસ્તકની આ વાત છે જે રાજ્ય સરકાર હસ્તક નથી, જેના કારણે ગૃહમાં આ વિષયની ચર્ચા ના થઈ શકે તેવો પોઈન્ટ ઓફ ઓર્ડર તેમણે ઉભો કર્યો હતો। આ થશે તો ખોટો સંદેશો જશે, ગેસની કોઈ મુશ્કેલી નથી તેવો જવાબ પણ અર્જુન મોઢવાડિયાએ આપ્યો હતો। ખોટી લાઈનો લાગશે એટલે આ પ્રશ્ન સંવેદનશીલ છે તેવું અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું। જો કે આ ગૃહ શરૂ થયું, ગૃહની કાર્યવાહી શરૂ થઈ એ પહેલા ગૃહ પરિસરમાં એટલે કે વિધાનસભા પરિસરમાં પણ કોંગ્રેસના ધારાસભ્યો ગેસની બોટલ, બળતણ જેવી સામગ્રી લઈને આવ્યા હતા અને ત્યાં પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું, દેખાવ પણ કર્યા હતા। એટલે ગેસની બાબતને લઈને અથવા તો ગેસમાં ની બાબતને લઈને ગુજરાતમાં જે પરિસ્થિતિ છે તેને લઈ અને કોંગ્રેસે એક સ્ટેન્ડ ક્લિયર કર્યું છે આ બાબતે અને એ ક્લિયર કરેલા સ્ટેન્ડ પ્રમાણે બહાર પણ વિધાનસભા ગૃહની બહાર પણ દેખાવ કર્યા હતા અને જ્યારે તક મળી ત્યારે વિધાનસભા ગૃહની અંદર મુદ્દો ઉપસ્થિત કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે મંત્રીએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો, કેન્દ્ર સરકારનો હવાલો આપ્યો અને ચર્ચા થાય તો ખોટી અફવાઓ બહાર જઈ શકે છે, ખોટી અફવાના સ્વરૂપે ફેલાઈ શકે છે એમ કહી અને આ ચર્ચાને ટાળી હતી।